નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 ગુજરાતી પાઠ 15 પહેલો વહેલો નિર્ણય. પાઠ 15 પહેલો વહેલો નિર્ણય. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી કેટલા દિવસ સુધી મધુબહેન જરૂરી સામાનનું લિસ્ટ બનાવતા રહ્યા? જવાબ ડી 10. 2. ગૌરાંગને શેમાં એડમિશન મળ્યું હોવાથી તે ખૂબ રાજી થયો હતો? જવાબ એ કેમિકલ એન્જિનિયરિંગમાં. 3. ગૌરાંગને જે કોલેજમાં એડમિશન મળ્યું તે તેના ઘરથી કેટલી દૂર હતી? જવાબ સી 70 થી 75 કિલોમીટર. 4. મધુબહેને કોલેજની બાજુની બેંકમાં ગૌરાંગનું ખાતું ખોલાવીને કેટલા રૂપિયા જમા કરાવવાનું કહ્યું? જવાબ એ 5000. 5. મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ માટે કઈ વસ્તુ લાવવાનું ભૂલી ગયા હતા? જવાબ બી કપડાં સૂકવવાની દોરી. હેમંતભાઈએ ગૌરાંગને ધંધાની જવાબદારી સંભાળવાની હોય એટલે શેમાં ચોકસાઈ રાખવાનું કહ્યું? જવાબ ડી હિસાબમાં. 7. હેમંતભાઈ હિસાબની વ્યવહારની ચીવટને કારણે શું કમાયા છે? જવાબ ડી આપેલ તમામ. 8. પિતાનું મૃત્યુ થતા વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો? જવાબ બી નોકરી. 9. ગૌરાંગે વિજય પાછળ બેંક એકાઉન્ટના કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા? જવાબ સી 5500. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. મને ખબર નહીં કે છોકરાઓને પણ ખાલી જગ્યા અપાતો હશે. જવાબમાં આવશે કરિયાવર. 2. માને પિતા કરતા પુત્રના ખાલી જગ્યા કલ્યાણની વધુ ચિંતા હોય. જવાબમાં આવશે ક્ષેમ. 3. મધુબહેને ગૌરાંગને ચેકબુક આપી તેને ખાલી જગ્યામાં સંભાળીને રાખવાનું કહ્યું. જવાબમાં આવશે તાળાકુચી. 4. બાપ દીકરો ખાલી જગ્યા ટેબલ પર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા. જવાબમાં આવશે ડાઇનિંગ. 5. હેમંતભાઈને પુત્રનો જવાબ આપ્યા વિના ચાલ્યા જવું ન ગમ્યું એટલે ખાલી જગ્યા ઉઠ્યા. તો જવાબમાં આવશે તાડુકી. 6. 1.5 વર્ષ માટે વિજયની આખી ખાલી જગ્યા રોડાઈ જતી હતી. જવાબમાં આવશે કેરિયર. 7. વિજય ખાલી જગ્યામાં ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો. જવાબમાં આવશે યુનિવર્સિટી. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ગૌરાંગ જાણતો હતો કે હોસ્ટેલની રૂમમાં અરીસો હોતો નથી. તો જવાબમાં આવશે ખોટું. 2. ગૌરાંગને જે ફેકલ્ટીમાં જવાનું હતું એ જ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું. તો જવાબમાં આવશે ખરું. 3. ગૌરાંગે અપડાઉનમાં સમય ના વેડફાય તે માટે હોસ્ટેલમાં એડમિશન લીધું હતું. તો જવાબમાં આવશે ખરું. 4. મધુબહેન ગૌરાંગના મિત્રની મમ્મી સાથે તેની કોલેજમાં જઈ આવ્યા. તો જવાબમાં આવશે ખરું. 5. ગૌરાંગને હોસ્ટેલ પર મૂકી મધુબહેન હેમંતભાઈ ખુશી ખુશી ઘરે આવ્યા. તો જવાબમાં આવશે ખોટું. 6. ગૌરાંગે 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તો જવાબમાં આવશે ખોટું. 7. ગૌરાંગે તેના બેંક એકાઉન્ટનો હિસાબ ન આપ્યો તેથી હેમંતભાઈ ગરમ થઈ ગયા. તો જવાબમાં આવશે ખરું. 8. હેમંતભાઈના નારિયેળની છાલ જેવા કડક અને કોપરા જેવા કૂણા પણ છે. તો જવાબમાં આવશે ખરું. 9. વિજય તેના પિતાની અંતિમ વિધિ પતાવીને હોસ્ટેલ પરત આવી ગયો. તો જવાબમાં આવશે ખોટું. 10. વિજય ભણવામાં ખૂબ હોશિયાર હતો. તો જવાબમાં આવશે ખરું. પ્રશ્ન 4. આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલવામાં આવ્યું. તો જવાબમાં આવશે 2 નંબર. હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા. તો જવાબમાં આવશે 4 નંબર. ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું. તો જવાબમાં આવશે નંબર 1. મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો. તો જવાબમાં આવશે 5 નંબર. પિતાનું અવસાન થતા વિજયે અભ્યાસ છોડી દીધો. તો જવાબમાં આવશે 6 નંબર. ગૌરાંગના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવ્યા. તો જવાબમાં આવશે 3 નંબર. કોલેજના મિત્રએ
વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી દીધો. તો જવાબ મળશે 7 નંબર. ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. તો જવાબ મળશે 8 નંબર. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબહેને બનાવેલી યાદી જણાવો. જવાબ. ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબહેને બનાવેલી યાદી: ગાદલું, ગોદલું, રજાઈ, ચાદર, ઓશીકું, એના ગલે, બાલદી, ટમ્બલર, સોપ કેસ, સાબુ, સ્લીપર, બૂટ પોલિશનું બ્રશ અને ડબ્બી, અરીસો, ઘરનું ઘી, અથાણાની બોટલ, ખાખરાથી ભરેલો ડબ્બો વગેરે. 2. ગૌરાંગને સવારે ઉઠીને મમ્મી પાસે કઈ વસ્તુઓ માંગવાની ટેવ પડી ગઈ હતી? જવાબ. ગૌરાંગને સવારે ઉઠીને મમ્મી પાસે પાણીનો ગ્લાસ, દૂધ, ટૂથબ્રશ કે ટુવાલ માંગવાની ટેવ પડી ગઈ હતી. 3. ગૌરાંગને પોતાના શહેરની કોલેજમાં એડમિશન કેમ ના મળ્યું? જવાબ. ગૌરાંગને ટકા થોડા ઓછા આવ્યા હોવાથી પોતાના શહેરની કોલેજમાં એડમિશન ના મળ્યું. 4. કોલેજની મુલાકાત પછી મધુબહેને ગૌરાંગને લઈ જવાની વસ્તુઓમાં શેનો ઉમેરો કર્યો? જવાબ. કોલેજની મુલાકાત પછી મધુબહેને ગૌરાંગને લઈ જવાની વસ્તુમાં ઘરનું ઘી, અથાણાની બોટલ, ખાખરાથી ભરેલો ડબ્બો વગેરેનો ઉમેરો કર્યો. 5. ગૌરાંગ ઘરેથી પાછો હોસ્ટેલ જતો ત્યારે મધુબહેને તેને શું આપતા? જવાબ. ગૌરાંગ ઘરેથી પાછો હોસ્ટેલ જતો ત્યારે મધુબહેન તેને નાસ્તાના ડબ્બા અને અઠવાડિયાના ખર્ચની રકમ આપતા હતા. તો હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા હોવા જોઈએ? જવાબ. હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે 6,000 રૂપિયા જમા હોવા જોઈએ. 7. વિજયનું પહેલું સેમિસ્ટર પૂર્ણ થાય તેના પહેલા શું થયું? જવાબ. વિજયનું પહેલું સેમિસ્ટર પૂર્ણ થાય તેના પહેલા તેના પિતા મૃત્યુ પામ્યા. 8. ઘરની સ્થિતિ સારી ન હોવા છતાં વિજયના પિતા તેના ભણવાનો ખર્ચ કેમ ઉઠાવતા હતા? જવાબ. ઘરની સ્થિતિ સારી ન હોવા છતાં વિજયના પિતા પુત્ર એન્જિનિયર થઈને કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો આવશે તે આશાએ તેના ભણવાનો ખર્ચ ઉઠાવતા હતા. 9. 1.5 વર્ષ માટે વિજયની કેરિયર રોડાઈ જતી હોવાથી ગૌરાંગ અને 5-6 વિદ્યાર્થીઓએ શું કર્યું? જવાબ. 1.5 વર્ષ માટે વિજયની કેરિયર રોડાઈ જતી હોવાથી ગૌરાંગ અને 5-6 વિદ્યાર્થીઓએ વિજયનો કોલેજનો અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લેવાનું નક્કી કર્યું. 10. ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખિયા લાગ્યા એવું મધુબહેને કેમ કહ્યું? જવાબ. ગૌરાંગે ખર્ચેલા પૈસાથી વિજય યુનિવર્સિટીમાં ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ષમાં પાસ થયો હોવાથી તેના પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કહ્યું. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. મધુબહેને ગૌરાંગની હોસ્ટેલ વ્યવસ્થા જોવાની વાતનો હેમંતભાઈએ શો જવાબ આપ્યો? જવાબ. મધુબહેનને ગૌરાંગની હોસ્ટેલ વ્યવસ્થા જોવાની વાતનો હેમંતભાઈએ જવાબ આપ્યો, આપણી પસંદગીનો રૂમ તો એ લોકો આપવાના નથી. કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જ એને રૂમ ફાળવાશે. આપણે એને ત્યાં મૂકવા જઈશું ત્યારે હોસ્ટેલ, કોલેજ, કોલેજના ક્લાસ, એની બેન્ચો, પાણીનો રૂમ બધું એ જોઈ લેશું. એક આખો દિવસ ત્યાં ગાડીશું. 2. મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે? જવાબ. મધુબહેનને ગૌરાંગના રહેવાની, તેની સલામતીની અને તેને મળનારી સુવિધાઓની ખાતરી કરવી હશે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનની સુખાકારી માટે માતાને સ્વાભાવિક ચિંતા હોય છે. તેથી ગૌરાંગની સુખાકારી સુનિશ્ચિત કરવા મધુબહેન તેને હોસ્ટેલ જવાનો આગ્રહ રાખતા હશે. 3. ગૌરાંગને હોસ્ટેલનો રૂમ નંબર મળતા મધુબહેને શું કર્યું? જવાબ. ગૌરાંગને હોસ્ટેલનો રૂમ નંબર મળતા મધુબહેન ગૌરાંગનો સામાન લઈને રૂમમાં પહોંચી ગયા. ત્યાં દરેક વિદ્યાર્થી માટે અલગ કપબોર્ડ હોવાથી તેમણે ગૌરાંગના કપબોર્ડમાં બધો સામાન જાતે ગોઠવ્યો. પૂરો 1 કલાક મહેનત કરીને મધુબહેને પુત્રના પલંગને, એના ટેબલ, ખુરશીને, કપબોર્ડને બરાબર ગોઠવ્યા. 4. હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા છે? જવાબ. હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈ વાળા વ્યક્તિ છે. તેઓએ
હિસાબની વ્યવહારની ચીવટને કારણે બંગલો, કાર, ફેક્ટરી વગેરે ઊભું કર્યું છે. તેઓ નારિયેળની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા કૂણા પણ છે. 5. ગૌરાંગ હોસ્ટેલથી દર અઠવાડિયે ઘરે આવતો ત્યારે મધુબહેન તેની ખૂબ સંભાળ રાખતા હોવાથી હેમંતભાઈએ શું કહ્યું? જવાબ: ગૌરાંગ હોસ્ટેલથી દર અઠવાડિયે ઘરે આવતો ત્યારે મધુબહેન તેની ખૂબ સંભાળ રાખતા હોવાથી હેમંતભાઈએ મજાકમાં કહ્યું, મધુ, તને ગૌરાંગની કોલેજની બાજુમાં ઘર લઈ આપું. ગૌરાંગ ભણે ત્યાં સુધી તું અને ગૌરાંગ ત્યાં રહો. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યોમાં લખો. 1. પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું? કેમ? જવાબ: ગૌરાંગના પિતાએ આપેલા રૂપિયા તેને પોતાના હોસ્ટેલના મિત્ર વિજયની કોલેજ અને હોસ્ટેલ ફી ભરવામાં ખર્ચી નાખ્યા. કારણ કે તેના મિત્ર વિજયની ઘરની પરિસ્થિતિ સારી નહોતી. તેના પિતા તેના ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા. તેના પિતાના મૃત્યુ પછી વિજય અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા માંગતો હતો. આથી ગૌરાંગે અને હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓએ મળીને તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. 2. હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડૂકી ઉઠ્યા? જવાબ: એક દિવસ ગૌરાંગ અને હેમંતભાઈ ડાઇનિંગ ટેબલ પર બેસીને બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા. ત્યારે હેમંતભાઈને અચાનક ગૌરાંગ હોસ્ટેલમાં રહેવા ગયો હતો ત્યારે તેના નામે બેંકમાં 5,000 રૂપિયા જમા કરાવેલા તે યાદ આવ્યું. હેમંતભાઈએ કહ્યું કે તું મેસનું, કેન્ટીનનું કે ધોબી દૂધવાળાના બિલ માટેના તેમજ કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા ઘરેથી લઈ જતો હોવાથી તે બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે કેટલું બેલેન્સ છે તેના જવાબમાં ગૌરાંગે ખબર નથી કહ્યું. ત્યારે હેમંતભાઈ તેના પર તાડૂકી ઉઠ્યા. પ્રશ્ન: નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી તૈયારીઓ ચાલતી હતી? જવાબ: ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં આ મુજબની તૈયારીઓ ચાલતી હતી. 1. તેના મમ્મી મધુબહેન એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા. 2. તે લિસ્ટ મુજબની વસ્તુઓ પણ મધુબહેન લઈ આવતા હતા. 3. મધુબહેન ગૌરાંગના મિત્રની મમ્મીનો સંપર્ક સાધી કોલેજમાં જઈ આવ્યા. 4. કોલેજની બાજુની બેંકમાં ખાતું ખોલાવી તેમાં 5,000 રૂપિયા જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. 2. મધુબહેને ત્યાં ગૌરાંગનું કોણ અહીં આવે ત્યારે દીકરા માટે આટલું ન કરું એવું કહ્યું તો તેના જવાબમાં હેમંતભાઈએ શું કર્યું? જવાબ: મધુબહેને ત્યાં ગૌરાંગનું કોણ અહીં આવે ત્યારે દીકરા માટે આટલું ન કરું એવું કહ્યું તો તેના જવાબમાં હેમંતભાઈએ કહ્યું, 16 વર્ષની ઉંમર પછી છોકરાઓને ઘરની બહાર રમતા મેલી દેવા જોઈએ. આપણામાં કહેવત છે કે પારકી માં જ કાન વીધે. ગૌરાંગ હવે મોટો થયો, એને દુનિયાની વિશ્વની વિદ્યાલયમાં શીખવા દો. સાચા ખોટા નિર્ણયો લેતા શીખશે. અનુભવથી જે શીખે એ સાચું ભણતર. 3. ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો? જવાબ: ગૌરાંગની સાથે હોસ્ટેલમાં રહેતા મિત્ર વિજયના ઘરની સ્થિતિ સારી નહોતી. તેના પિતા વિજયના ભણવાનો ખર્ચ ઉઠાવતા પરંતુ તેના પિતાનું મૃત્યુ થવાથી તે અભ્યાસ છોડી નોકરીએ જ લાગી જવાની ઈચ્છતો હતો. ગૌરાંગ અને હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓએ મળીને તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. આથી તેને બેંક એકાઉન્ટમાં જમા થયેલા 5,500 રૂપિયા વિજયના અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા હોવાથી તે તેના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું ટાળતો હતો. 4. મધુબહેને ગૌરાંગને તેના એકાઉન્ટનો પિતાને હિસાબ આપવા અંગે શું કહ્યું? જવાબ: મધુબહેને ગૌરાંગને તેના એકાઉન્ટનો પિતાને હિસાબ આપવા અંગે કહ્યું, ગૌરાંગ, તું શા માટે પેલા એકાઉન્ટનો હિસાબ નથી આપતો? તને ખબર છે કે તારા પપ્પા કેટલા ચોકસાઈ ભર્યા છે? તારાથી એ રકમ વપરાઈ ગઈ હોય તો મને કહે, મારી પાસેથી એ રકમ તને આપી દઈશ. તું એમને હિસાબ આપતા ગભરાતો હોય તો મને કહી દે. આપણે બંને એ રકમનો કોઈ રીતે ખુલાસો આપી શકીશું. 5. ગૌરાંગના વિજયના અભ્યાસ પાછળ રૂપિયા ખર્ચ કરવાના નિર્ણય વિશે હેમંતભાઈએ શું કહ્યું? જવાબ: ગૌરાંગના વિજયના અભ્યાસ પાછળ રૂપિયા ખર્ચ કરવાના નિર્ણય વિશે હેમંતભાઈએ કહ્યું, મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે. એ છોકરો નિર્ણય કરતા તો શીખ્યો ને. ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી. નિર્ણય લેતા શીખો. ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણય લો. 6.
ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય તમને ગમ્યો? કેમ? જવાબ: હા, મને ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય ગમ્યો, કારણ કે કોઈ વિદ્યાર્થીના ભણતરનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય ગણી શકાય. શિક્ષણ એ દરેકનો મૂળભૂત અધિકાર છે. દરેક વ્યક્તિને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આર્થિક સ્થિતિ એ શિક્ષણ મેળવવામાં અવરોધક ન બનવી જોઈએ. શિક્ષણથી વ્યક્તિ આત્મનિર્ભર બને છે અને ભવિષ્યમાં સમાજ પર બોજારૂપ બનવાની શક્યતા ઘટે છે. આપણા દ્વારા શિક્ષણના ખર્ચને વહન કરવાથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પણ સમાન તક મળે છે, જેનાથી વર્ગીય અસમાનતાના ઘટાડવામાં મદદ મળે છે. શિક્ષિત યુવા પેઢી ભવિષ્યમાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કુશળ માનવબળ એ કોઈ પણ દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. પ્રશ્ન 9. નીચેના વાક્યોને ભાવે વાક્યોમાં ફેરવો. 1. મધુબહેન તે વખતે કંઈ બોલ્યા નહીં. જવાબ: મધુબહેનથી તે વખતે કંઈ બોલાયું નહીં. 2. ગૌરાંગ એના બેડરૂમમાં ચાલ્યો ગયો. જવાબ: ગૌરાંગથી એના બેડરૂમમાં ચાલ્યા જવાયું. 3. પપ્પાને હું કેવી રીતે હિસાબ આપું? જવાબ: પપ્પાને મારાથી કેવી રીતે હિસાબ અપાય? પ્રશ્ન 10. નીચેના વાક્યોને કર્મણી વાક્યોમાં ફેરવો. 1. હું નાનકડો અરીસો બજારમાંથી લઈ આવીશ. જવાબ: મારાથી નાનકડો અરીસો બજારમાંથી લઈ અવાશે. 2. મેં જાતે જ તમારો કેસ હાથમાં લીધો. જવાબ: મારાથી જાતે જ તમારો કેસ હાથમાં લેવાયો. પ્રશ્ન 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. ચીવટ. 2. ફળીભૂત. 3. એન્જિનિયરિંગ. 4. પિતા પુત્ર. 5. ડિગ્રી. 6. અંતિમ વિધિ. 7. ઓફિસ. 8. સ્થિતિ. 9. મૃત્યુ. પ્રશ્ન 12. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. અચાનક તો એકાએક, ઓચિંતું. 2. મજાક તો મસ્કરી, હાંસી. 3. ટેવ તો લત, આદત. 4. સામાન તો સામગ્રી, રાજ રચીલું. 5. માન જેમ તેમ કરીને મહા મુશ્કેલીએ. 6. અલગ તો દૂર, છેટું. 7. શિખામણ તો બોજ, સલાહ. 8. ખચકાવું તો અચકાવું, અટકવું. 9. કડક તો કઠણ, આકરું. 10. નોકર તો ચાકર, સેવક. પ્રશ્ન 13. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. લાંબુ તો ટૂંકું. 2. સુટેવ તો કુટેવ. 3. ઈચ્છા તો અનિચ્છા. 4. દૂર તો નજીક. 5. દિવસ તો રાત. 6. વ્યવસ્થા તો અવ્યવસ્થા. 7. મિત્ર તો દુશ્મન. 8. ખરું તો ખોટું. 9. અલગ તો ભેગું. 10. ગરમ તો ઠંડુ. 11. વિજય તો પરાજય. 12. પાસ તો નાપાસ. પ્રશ્ન 14. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદડી. તો જવાબ મળશે રજાઈ. 2. બચાવેલી રકમ. તો જવાબ મળશે બચત. 3. બેંકમાં પોતાના ખાતામાં રહેલા નાણાં ઉપાડવા માટેનો આદેશપત્ર. તો જવાબ મળશે ચેક. 4. 7 વારનો સમય. તો જવાબ મળશે અઠવાડિયું. 5. આપેલા માલિકે કરેલી સેવાની કિંમતનો આંકડો. તો જવાબ મળશે બિલ. 6. ધીર ધારના નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો. તો જવાબ મળશે વ્યાજ. 7. અલ્પાહારની વ્યવસ્થા પૂરી પાડતી સંસ્થાકીય જગા. તો જવાબ મળશે કેન્ટીન. 8. ગાદી, તકિયા વગેરેની ખોળ. તો જવાબ મળશે ગલેત. પ્રશ્ન 15. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. ગરમ થવું તો ક્રોધ કરવો. વાક્ય. શિક્ષકે તેને વારંવાર સમજાવ્યા છતાં જ્યારે તે નહીં માન્યો ત્યારે શિક્ષક ગરમ થઈ ગયા. 2. સુખના દિવસો જોવા. જીવનમાં સુખ શાંતિ આવી. વાક્ય. વર્ષો સુધી મહેનત કર્યા પછી હવે તેને સુખના દિવસો જોવા મળ્યા. 3. સલામ કરીને, છોડી દઈને. વાક્ય. નોકરી ન ગમી એટલે તેને આ નોકરીને સલામ કરીને નવી તક શોધવાની શરૂઆત કરી. 4. તાડુકી ઉઠવું. ગુસ્સાથી બરાડી ઉઠવું. વાક્ય. ઘરે મોડા પહોંચતા જ પિતાજી તાડુકી ઉઠ્યા અને તેને ઠપકો આપતો. પ્રશ્ન 16. નીચેની કહેવતનો અર્થ લખો. પારકીમાં જ કાનવી દે. જવાબ. બીજાના કબજામાં બાળક રહે તો તેનું કહ્યું માને અને ઘડાય. પ્રશ્ન 17. નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1. રવિ તો સૂર્ય. રવિ તો વસંત ઋતુ કે ત્યારનો પાક. 2. સારું તો માટે.
સારું, સરસ, ટીક. 3. ચિતા, ચેહ, ચિંતા, ફિકર. 4. સંભાળવું, યાદ કરવું, સંભાળવું, કાળજી લેવી. 5. પિતા, બાપ, પિતા, પાતળા કકડા. 6. વાચ, કંટાળેલું, વાચ. નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો. પ્રશ્ન 18. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન 19. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 1 ના જવાબમાં આવશે કોલેજ, 2 ના જવાબમાં આવશે એડમિશન, 3 ના જવાબમાં આવશે કલ્યાણ, 4 ના જવાબમાં આવશે ડાઇનિંગ, 5 ના જવાબમાં આવશે ચોકસાઈ. પ્રશ્ન 20. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સામાન, અરીસો, હોસ્ટેલ, ગૌરાંગ, ડિગ્રી, નારિયેળ. તો જવાબમાં આવશે જુઓ. અરીસો, ગૌરાંગ, ડિગ્રી, નારિયેળ, સામાન, હોસ્ટેલ.
તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.